એવું માનવામાં આવે છે કે સાવરણી દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવે છે. આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સાવરણીનું અપમાન કરે છે તો તેને ઘરમાં ગરીબી આવે છે. એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ. સાવરણી સાથે સંકળાયેલા 30 જ્યોતિષ ઉપાય આ પ્રમાણે છે. 1 નંબર, સોનાની સાવરણીનો ઉપાય. જ્યોતિષમાં સાવરણીના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી જ સોનાની સાવરણીનો એક ઉપાય છે, જેમાં ઘરની તિજોરી કે પછી જ્યાં ઘરેણાં રાખવામાં આવતા હોય તે જગ્યાએ સોનાની નાની સાવરણીને રાખી દેવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં કદી પણ ધનની કમી આવતી નથી. ધ્યાનમાં રાખો, તે સાવરણીને તિજોરીમાં રાખ્યા પહેલા માતા લક્ષ્મી પાસે રાખવી જરૂરી છે. તેની પૂજા કર્યા પછી જ તેને તિજોરીમાં રાખવી. 2 નંબર, ઘરમાં સ્થાન. સમૃદ્ધિ અને શાંતિ માટે તમારા ઘરમાં ઈશાન ખૂણામાં સાવરણી રાખો. 3 નંબર, વૈવાહિક આનંદ, સુખી દાંપત્ય જીવન માટે સાવરણીની ફરતે લાલ દોરો બાંધો અને તેને તમારા બેડરૂમમાં મૂકો. 4 નંબર, કારકિર્દીની સફળતા. કારકિર્દીની વૃદ્ધિ અને સફળતાને વધારવા માટે તમારી ઓફિસ અથવા કાર્યસ્થળમાં ઝાડુ લગાવો. 5 નંબર, શનિની સાડેન. સાતી કે ધૈયા હોય ત્યારે જો તમારા માટે શનિદેવની સાડાસાતી કે ધૈયા ચાલી રહી હોય તો તમારે ક્યારેય પણ શનિવારે સાવરણી ન ખરીદવી જોઈએ. આવું કરવાથી શનિદેવ નારાજ થાય છે અને તમે રવિવારે સાવરણી ખરીદી શકો છો અને શનિવારે તેનો પહેલી વાર ઉપયોગ કરી શકો છો. 6 નંબર, નાણાકીય સ્થિરતા. નાણાકીય સ્થિરતા અને વિપુલતાને આકર્ષવા માટે તમારા પલંગની નીચે સાવરણી મૂકો. 7 નંબર, નકારાત્મક ઉર્જા દૂર કરવા. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સકારાત્મક વાઇબ્સને આમંત્રણ કરવા માટે દરરોજ સાવરણી વડે તમારા ઘરને સાફ કરો. 8 નંબર, દુષ્ટતાની રક્ષણ. દુષ્ટ આત્માઓ અને નકારાત્મક પ્રભાવોને દૂર કરવા માટે તમારા ઘરના પ્રવેશ દ્વાર પર સાવરણી લટકાવો. 9 નંબર, સ્વાસ્થ્ય અને સુખાકારી. શુદ્ધિકરણ અને સારા સ્વાસ્થ્ય માટે સૂકા સાવરણીના પાન બાળો અને ધોવાણો તમારા ઘરમાં ફેલાવો. 10 નંબર, બાળ જન્મના આશીર્વાદ. સગર્ભ સ્ત્રીઓએ સરળ અને સલામત પ્રસ્તુતિ માટે તેમને પલંગની નીચે સાવરણી રાખી શકે છે. 11, ફર્ટિલિટી એન્હાન્સમેન્ટ. પ્રજનન ક્ષમતા વધારવા અને દંપતીને બાળકનો આશીર્વાદ આપવા માટે તમારા પલંગની નીચે સાવરણી મૂકો. 12 નંબર, પ્રેમ અને રોમાન્સ. તમારા જીવનમાં પ્રેમ અને રોમાન્સ આકર્ષવા માટે તમારા ઓશિકાની નીચે લાલ કપડામાં લપેટી સાવરણી રાખો. 13 નંબર, સાવરણીનું ગુપ્ત દાન કરો. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા કોઈ પણ 3 મંદિરમાં સાવરણીને ગુપ્ત દાન કરવું જોઈએ. તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દાન કરતી વખતે મુહૂર્ત કે તહેવાર સારો હોવો જોઈએ, જેથી દાનનું મહત્વ વધે. 14 નંબર, કૌટુંબિક સંવાદ. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ અને સમજણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય દરવાજા પર ઝાડુ લટકાવો. 15 નંબર, અવરોધો દૂર કરવા. સાવરણીને પ્રાર્થના કરો અને પછી તમારા જીવનમાંથી અવરોધો અને અવરોધોને દૂર કરવા માટે તમારા ઘરને સાફ કરો. 16 નંબર, આધ્યાત્મિક વિકાસ. આધ્યાત્મિક વિકાસ અને આંતરિક શાંતિ વધારવા માટે
સાવરણી પાસે ધ્યાન ના કરો. 17 નંબર, શત્રુઓથી રક્ષણ. દુશ્મનો અને નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ માટે તમારા ઓશિકા નીચે સાવરણી રાખો. 18 નંબર, કયા સમયે સાવરણીથી વાળવું જોઈએ? બહુ ખાસ પ્રશ્ન છે. દરેક કાર્ય કરવા માટે યોગ્ય સમય હોય છે. તમારા વસ્તુ પ્રમાણે સવારે એટલે કે સૂર્યોદય થયા ત્યારબાદ સાવરણીને થી વાળવું જોઈએ. 19 નંબર, વ્યવસાયની સમૃદ્ધિ. ગ્રાહકોને આકર્ષવા અને નફો વધારવા માટે તમારી દુકાન અથવા વ્યવસાય પરિસરમાં સાવરણી મૂકો. 20 નંબર, કાનૂની બાબતો. કાનૂની બાબતોમાં સાનુકૂળ પરિણામો માટે સાવરણી ફરતે લાલ રેબિન બાંધો અને તેને તમારા કોર્ટરૂમ અથવા કે કાનૂની કાર્યાલયમાં રાખો. 21 નંબર, ગુડલક ચાર્મ. ગુડલક ચાર્મ તરીકે તમારી બેગ અથવા ખિસ્સામાં એક નાની સાવરણી રાખો. 22 નંબર, નવી શરૂઆત. નવી શરૂઆત અને નવી શરૂઆતના પ્રતીક કરવા માટે શુભ પ્રસંગ દરમિયાન તમારા ઘરને નવા સાવરણી વડે સાફ કરો. 23 નંબર, સમાધાન. કુટુંબના સભ્યો અથવા મિત્રો વચ્ચેની નકારાત્મક લાગણીઓ અને દ્વેષને દૂર કરવા માટે સાવરણીનો ઉપયોગ કરો. 24 નંબર, ડ્રીમ એન્હાન્સમેન્ટ. આબેહૂબ અને અર્થપૂર્ણ સપનાને પ્રોત્સાહન આપવા માટે તમારા પલંગની નીચે ઝાડુ રાખો. 25 નંબર, જૂની સાવરણી છુપાઈને રાખી દો. જ્યારે પણ સાવરણી જૂની થઈ જાય ત્યારે બધાને છુપાવીને કોઈ ગુપ્ત જગ્યાએ તેને રાખી દેવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે છે. 26 નંબર, પોઝિટિવ વાતાવરણ. પોઝિટિવ ઉર્જા અને મનોરંજન વાતાવરણ સૃષ્ટિ કરવા માટે સાવરણી પાસે રંગીન પોરોને ફરતે કમોડ રાખો. 27 નંબર, શાંતિ અને આંતરિક સ્થિતિ. શાંતિ અને આંતરિક સ્થિતિ માટે પ્રયાસ કરવા માટે તમારા મુખ્ય કમરમાં સાવરણી રાખો. 28 નંબર, સાવરણીને ક્યારેય પણ ઘરમાં ઊભી ન રાખવી. એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સાવરણીને ઘરમાં ક્યારે પણ ઊભી ન રાખવી જોઈએ. તેથી સાથે જ તૂટેલી સાવરણી પણ ઉપયોગમાં ના લેવી જોઈએ. તેનો ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ બગડે છે. 29, આત્મસાત. આત્મસાત અને માનસિક સ્વાસ્થ્ય માટે સાવરણી માટે આદર્શ સ્થાન બનાવો. 30 નંબર, સમાજની સાથે પરિસ્થિતિ. સમાજની સાથે પરિસ્થિતિ અને સંબંધોને ઉત્તમ બનાવવા માટે તમારા દરવાજા પર સાવરણી લટકાવો. આ ઉપાય આપના જીવનમાં ખૂબ શાંતિ અને સુખ અને સમૃદ્ધિ લાવશે.